એ અમને યાદ ગુરુજી એ હવે તાર નામનો એ અમને યાદ ગુરુજી એ હવે તાર નામનો એ નવખંડમાં નામ તમારું કરજો કલ્યાણ અમારું ચરણો મલેજો ચરણો મલેજો ચરણો મલેજો લેજો રે લેજો ચરણો મલેજો તમારા રે બાગના ઓ મેને ભૂલડા મારી તમારા રે બાગના ભૂલડામાં સોગન લેજે સેવકને સન્મુખ લેજે ભૂલડામાં સોગન લેજે સેવકને સન્મુખ લેજે ચરણો મલેજો ચરણો મલેજો માતું ચરણો મલે પરમ પારશે મંગળ મૂર્તિ તમારી શોભાય પારશે મંગળ મૂર્તિ માની શોભાય પારશે મંગળ મૂર્તિ માની શોભાય પારશે મંગળ મૂર્તિ આધાર તમારો આવી અમને યોગારો છે આધાર તમારો આવી અમને યોગારો ચરણો મને જો માં ચરણો મને જો મારી ચરણો મને જો લેજો રે લેજો ચરણો મને જો ચરણો મને જો માં ચરણો મને જો सकल गुण गान की
जो खेल गए हो, जो खेल गए प्राणों पे श्री राम के लिए, जो खेल गए प्राणों पे श्री राम के लिए, एक बार जो हाथ उठाओ मेरे हनुमान के लिए।
डाल के जिसने सागर को डाल के जिसने सीता का पता लगाया प्रभु राम नाम का डंका लंका में जाके बजाया प्रभु राम नाम का डंका लंका में जाके बजाया सागर को डाल के जिसने सीता का पता लगाया प्रभु राम नाम का डंका लंका में जाके बजाया प्रभु राम नाम का डंका लंका में जाके बजाया माता जी के बार जो हाथ उठाओ मेरे हनुमान के लिए एक बार जो हाथ उठाओ मेरे हनुमान के लिए जय कृष्ण लक्ष्मण को बचाने की सारी आशाएं टूटी पवन वेग से जाके संजीवनी बूटी लाए पवन वेग से जाके संजीवनी बूटी लाए लक्ष्मण को बचाने की सारी आशाएं टूटी पवन वेग से जाके संजीवनी बूटी लाए पवन वेग से जाके संजीवनी बूटी लाए पर्वत को उठाए पर्वत को उठाने वाले को बलवान के लिए एक बार जो हाथ उठाओ मेरे हनुमान के लिए एक बार जो हाथ उठाओ मेरे हनुमान के लिए जय कृष्ण
Hare
સુખિનો ભવન્તુ લોકા સમસ્તા સુખિનો ભવન્તુ. ધર્મં શરણં ગચ્છામિ ધર્મં શરણં ગચ્છામિ. ધર્મં શરણં ગચ્છામિ ધર્મં શરણં ગચ્છામિ. ધર્મં શરણં ગચ્છામિ ધર્મં શરણં ગચ્છામિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અને હમણાં છેલ્લું ભોજન આપણે બધા સાથે મળીને લેશું. તો આજે આપણે પંચલાયથી નીકળેલા અને ખૂબ આનંદ કરતા 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 બાબાના વટવૃક્ષમાં આવી ગયા. તો મિત્રો, જો શ્રદ્ધાથી નીકળ્યા, પૂર્ણ ભક્તિથી નીકળ્યા, તો મારા બાબાએ કોઈને એક ખરોચ પણ નહીં આવવા દીધી. એક ખરોચ પણ આવવા દીધી. કારણ કે જેના હાથો 1000 છે, જેના હાથ 1000 છે, તો તે ભક્તને આ દુનિયા કોઈ પણ દિવસ વાંકો વાળ કરી શકતી નથી. ફક્ત જરૂર છે તમારા હૃદયને, તમારા મનને સાચું રાખવાની. તો આ કુદરત કે ભગવાન તમને જો નિસહાય કરે તો ધર્મ એમ જ ટકી નહીં શકે. તો મિત્રો, આવા શુભ વાતાવરણ વચ્ચે ખૂબ સારા આશયો લઈને આપણે સદગુરુના દરબારમાં આવ્યા છે. તો કાલે કંઈક ને કંઈક આપણા દેશ માટે, આ પ્રકૃતિ માટે, આપણા કુટુંબ પરિવાર માટે કંઈક ને કંઈક એવું માંગી જશું કે આપણે આવનાર પેઢી આપણી કંઈક સારા કાર્યો તરફ વળી જાય. કંઈક જીવન ભગવાનને આપેલી અમૂલ્ય દેન છે, એનું કોઈ પણ મૂલ્ય નથી. તો એ જીવનને બાબાનો શિરડીમાં આવવા પૂરતું સીમિત નથી, પણ શિરડીની અંદર બાબાનો જે મુખ્ય ઉદ્દેશ્ય હતો કે આ જગતના લોકો સુખ શાંતિમાં રહે, આ મળેલા જીવનને સારા માર્ગે વિતાવે. આપણે ભારત ભૂમિમાં જન્મ લીધેલો છે. જો આપણા માટે ગર્વની વાત એટલા માટે છે કે જ્યાં ભગવાનને પણ જન્મ લેવાનું મન થાય એવી ભૂમિમાં આપણને કોઈ પણ પ્રયત્ન કર્યા વગર ભગવાને આ ભૂમિમાં આપણને જન્મ આપેલો છે. એટલા માટે આપણે બધા સદભાગી છીએ. અને આ ભૂમિમાં જન્મ મળ્યા બાદ આ જીવનને આવી રીતે જ વેડફવાની જરૂર નથી. જો મિત્રો, રસ્તે આપણે આરતી કરતા કરતા એવા એક એક શબ્દ તમે કદાચ સાંભળ્યા, એ જ પણ તમે જીવનમાં ઉતારી લે, તો આ જીવનની અંદર તમારા પર કોઈ પણ તકલીફ રહે નહીં. અને એક માણસ સારા રસ્તે પડી જાય, ઘરનો એક વ્યક્તિ સારા રસ્તે પડી જાય, તો એનું કુટુંબ, પરિવાર, ફળિયું કે ગામ એ વ્યક્તિના રસ્તે પડી જાય અને કંઈક ને કંઈક સારું જીવનમાં એ મેળવે. તો આ યાત્રામાં કદાચ કોઈને તકલીફ પડી હોય, મારા રસોડાના મિત્રો જો ફ્રી થયા હોય તો 5 મિનિટ માટે બાબાની પાલખી પાસે આવી જજો. આપણા પર સમય ઓછો છે, આપણા પર સમય ઓછો છે. કાલે આપણે નિસહજ કાઢેલી છે, એટલે કદાચ વ્યક્તિને જો સ્વાગત માટે બોલાવશું તો આપણો સમય ખૂબ નીકળી જશે. એટલા માટે સ્વાગત વિધિ આપણે દુકાનમાં કરી રાખીએ, કારણ કે સ્વાગત વિધિ તો એ સેવા કરેલી એને આત્મબળ વધારવા માટે છે. તો એના માટે આપણે સમય વધારે નીકાળીએ. તો વધારે આપણે સમય નીકાળીએ. એકવાર આ સેવા દળોએ, બધા જ સેવા દળોએ આપણા યાત્રામાં આવેલા સાધનોના જે ચાલકો છે એ બધા જ ચાલકોએ અને આ મારા સદમિત્રોએ જે બધી જ સેવા આપી, તો એકવાર
આપણા બધા જ ભક્તો વતી, આપણા બધા જ પદયાત્રીઓ વતી એકવાર એમને ખૂબ ખૂબ તાળીઓના ગણગણાટથી વધાવીએ. અને એ લોકોને આપણે વિનંતી કરીએ, જો મિત્રો એમ કહેવાય કે ગવર્નર સહી કરી દે તો એ નોટો માન્ય જ થઈ જાય, કારણ કે તે સરકારની સહી છે. તો તમારા બધાના એક લીડર, એક સામાન્ય લીડર તરીકે મેં અમારા બધા જ સેવા દળોને દંડવત પ્રણામ એટલા માટે કરું, કારણ કે એ લોકો દંડવતના અધિકારી છે. તો તમારા બધા જ વતી મેં એ લોકોને દંડવત પ્રણામ કરું છું. કારણ કે લોકો દંડવતના અધિકારી છે, એ લોકોએ એટલી સેવા કરી છે બાબાની. અમારા ડૉક્ટર સાહેબ ઘણીવાર ખૂબ સરસ કહ્યું કે આ બધું કાર્ય તો બાબા જ કરી રહ્યા છે. એક એક જીવની સેવા, એક એક જીવની સેવા, પદયાત્રા, મળતા માણસો, એ બધું તો બાબા જ કરી રહ્યા છે. એની ડગલે ને પગલે આપણને અનુભૂતિ થઈ રહેલી છે. તો આવી સરસ યાત્રા બાબાની કૃપાથી આપણે પંચરાયથી શિરડી ગામે પહોંચી ગયા. કાલે આપણે બાબાની શોભાયાત્રા બધા કરશું. તો મિત્રો, આજે ભલે બધા થાકેલા દેખાય, પણ એ આરામ કરે એટલે બાબા પાછી બધાને શક્તિ ભરી દે અને કંઈક કરવાની તમન્નાઓ દિલની અંદર ભરી દે. એવા આપણા સદગુરુ બાબા માટે એટલે જ કવિઓ ગાય કે તને અમને કાં બેસાડશો. તો સરસ ને માટે ઘણી કવિઓએ ગાઈ, कृपा की साया में बिठाएंगे तुझको, कहाँ तुम जाओगे. કે હે બાબા, તને બીજી જગ્યાએ જો કદાચ અમે બેહાડું તો કદાચ તારું મુખ અમને જોવાનું નહીં પણ મળે, પણ તને જો કદાચ આ દિલમાં જ બેહાડી દે તો અમને એટલો ભરોસો રહે કે તું અમારી સાથે જ છે. એટલા માટે અમને આ જીવનમાં કોઈ પણ ડર નહીં રહેશે. એટલા માટે કવિઓએ આ કડી ગાઈ લીધી. તો એવા વિશ્વાસથી આપણે બાબાને શિરડીથી દિલની અંદર બેસાડીને આપણા પોતપોતાના ઘરે જવાનું છે. અને એ નિશ્ચય સાથે કે બાબા તારા શરણમાંથી ગયા પછી આ જીવનની અંદર કોઈ પણ દિવસ અમે બેઈમાની નહીં રાખવું. આ જેટલા પણ જીવોને સુખી કરાય એટલા હંમેશા આવા પ્રયત્ન કરશો. પ્રાર્થના કરીએ, કારણ કે એ લોકોએ દેશના એક એક જીવ માટે પ્રયત્ન કર્યા છે. મિત્રો, આ કંઈ આની સાથે રાજકારણ સાથે કોઈ પણ લેવા દેવા નથી, પણ જે માણસો આ ભારત માટે પ્રયત્ન કરે, ભારત માતા માટે પ્રયત્ન કરે, તેના માટે કે એવું કંઈ પણ વિધવણ ભર્યું નથી. તો હવે પછી મહાપ્રસાદ લઈને પછીથી શયન આરતી થશે. આજે આપણે જલ્દી આરામમાં પંગુમ લંઘયતે યત્કૃપાત્મહં વંદે પરમાનંદ. જો ગંગાને બોલતા કરી શકતો અને એક અપહિત વ્યક્તિને જો પર્વત ચડાવી શકતો, એ જગતગુરુને નમસ્કાર કરીએ. અને એવી જ રીતના આપણે ત્યાં પંચાયતથી નીકળે. આપણે તો બ્રાહ્મણ વ્યક્તિ છીએ. આપણે આટલું 5 કિલોમીટર જે માણસની ચાલી શકે તે 230 કિલોમીટર 5 દિવસમાં ચાલે, એ બાબા વગર શક્ય નથી અને અસંભવ છે. અને તેમાં મારી મેડિકલ ભાષામાં જો તો 8-10 જણા તો એવા છે કે જેની પણ લોહી પણ ઓછું છે, અને તે અહીંયા સુધી આવ્યા. એ ખરેખર મને એવું લાગે કે બાબા એને લઈ આવ્યા છે. અને આપણે તો આવ્યા, પણ સતીશભાઈ કહ્યું તેમ જે સેવાદળના ભાઈઓ છે એ એક એક બાબા છે, એક એક છે. આપણને કહ્યું છું કે એક અવાજ નહીં આવ્યો, એક કાકડી પડે તેનો અવાજ નહીં આવ્યો કે તારું કામ છે તું કર, તારું કામ છે તું કર. ધન્ય છે બાબા, ધન્ય છે, ધન્ય છે. બીજું મારે વિશેષ કહેવું નથી, પણ પંચલાઈ ગામમાં એક ક્ષુદ્ર જાતિના જન્મીને જે આ વિશાળ કાર્ય સમાજ માટે અને મનુષ્ય માટે, સમાજ તો અમે જ આપણે મનુષ્ય માટે જે કર્યા છે, એટલે સતીશભાઈને બી નમસ્કાર. એમની ધર્મપત્ની ને ભાગ્યવાન સમજુ, કારણ કે એમનું નામ બી લક્ષ્મી છે, એટલે લક્ષ્મીનારાયણ કહેવાય તો ખોટું નહીં. અને બાબાના પ્રસાદ રૂપે
બાબાનો જે પ્રસાદ છે કે બાબાની જે સાલ છે, હું એ સતીશભાઈનું અને લક્ષ્મીબેનનું સન્માન કરવા માગું છું. એ સતીશભાઈ સ્વીકારે. મારે બીજું વિશેષ કહેવું નથી. મહાપ્રસાદની તૈયારી છે અને બધા ભૂખ્યા છે. ઓમ સાંઈરામ. લક્ષ્મીબેન જ આપજો. જુવાન લોકો એ 65 વર્ષના જો શિરડી જઈ શકે તો અમે કેમ નહીં જઈ શકીએ? જયંતિભાઈ અને બીજે તો ઘણા છે એમ તો, પણ મને નામ નથી ખબર. પણ જે ઉંમરવાળા માણસો જો જઈ શકતા હોય તો જોવાનું. બીજું, અહીંયા બાબાના ધામમાં આવીને કંઈક ને કંઈક તમે લઈ જાજો ને કંઈક ને કંઈક મૂકી જાજો. કંઈ ખરાબ વસ્તુ અહીંયા આપણી પાસે વ્યસન ન હોય તે મૂકી જજો. પણ લઈને જજો કે જિંદગીમાં બધું કરીશ પણ વ્યસન નહીં જઈશ. પણ લઈને જજો. તમારું જીવન ધન્ય થઈ જાય. પૈસા તો આજે છે ને કાલે નથી. અને જીવન આપણને કોઈ ખાવાની આપતા નથી. પહેલા હતી એ તમે જોઈ, પણ હવે કોઈ ખાવાની આપતા નથી. પણ આપણે સાદું જીવન જીવવાનું ને ભગવાનનું નામ દેવાનું તો કંઈ થાય નહીં. આ બાબાની જ પ્રસાદી છે. ગોવિંદભાઈ પટેલને વિનંતી કરીશ કે જે આપણા શિક્ષક હતા, પ્રિન્સિપાલ સાહેબ હતા, એમના માર્ગદર્શન હેઠળ આપણે બધા ભણેલા એવા સાહેબને હું વિનંતી કરીશ કે એ લોકો પણ આપણા બાળકોને આશીર્વચન આપે એવી વિનંતી. બોલો શ્રી સચ્ચિદાનંદ સદગુરુ સાઈનાથ મહારાજ કી જય. સૌને ઓમ સાંઈરામ. બધી જ વાત રમેશભાઈએ કરી દીધી છે અને સમય થઈ ગયો છે એટલે વધારે કશું કહેતો નથી. ફરી આપણે બધા મળતા રહીએ અને સૌનો પરિવાર સુખ શાંતિથી રહે. અને ખાસ યુવાન મિત્રોને આપણે સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાયેલા છીએ કે તમે જેટલું નેતા બનો કે ગમે એટલી બનો તો નીતિ હેઠળ તો આપણા કાર્યની સાથે આપણું સત્યવંત અને રમેશભાઈ એક બુરાઈ મૂકતા જઈએ. બોલો શ્રી સચ્ચિદાનંદ સદગુરુ સાઈનાથ મહારાજ કી જય. બધાને મારા તરફથી ઓમ સાંઈરામ. તો શું કહેવાનું, સતીશભાઈ ગોવિંદ પટેલે બધી વાત તો કરી દીધી. ખાસ તો યુવા મંડળોને સતીશભાઈ કહે છે, સતીશભાઈ યાદે કોઈ સરકાર આપીને એમને સરકાર આપે તેવા લીડરશીપની મારે જરૂર છે. તો તમારામાંથી એમ માણસો એ આગળ લીડરશીપ જવાબદારી રહે, આગળ બધા કાર્યોમાં મદદ કરે તો આ આખું આગળ ને આગળ ચાલતું રહે. એવા લોકોની મારે ખાસ જરૂર છે. કોઈ આગળ આવે, કોઈના નામની રાણી જોવાની હોય, જે કંઈક હું કરવા તૈયાર છું, ready to accept them. That's why I want those people to be ready. હું તો કહેવા માગું છું, હજુ 2 પદયાત્રા મારે પૂરી કરવાની છે. આ તો 2 વર્ષ સુધી પછી તો સેવામાં અમે
ચાલુ જ છે. જાનગર મારું ગામ છે, તાનગર તો ચાલવામાં છે તો તો આપણા બધા ભક્તોમાંથી કોઈકને કંઈક ભક્તોને કહેવાની ઈચ્છા હોય, કંઈક પોતાને કંઈક અનુભવો થયા હોય કે દિલમાં કંઈક હોય તો તે વિના સંકોચે ભાઈઓ બહેનો જેને પણ કંઈક કહેવાની ઈચ્છા હોય તે બાબાની પાલખી પાસે આવી શકે. પણ એ પહેલાં આપણે સેવા દળોનું તો સ્વાગત કર્યું જ છે, ગજનીકોનું પણ દિલથી સ્વાગત છે. કારણ કે એમના એવા સારા પ્રયત્નથી આપણે ભગવાનના સરસ ભજનો કરી શક્યા, આ આનંદ માણી શક્યા. તો એમને પણ આપણે વધાવીએ. કારણ એ લોકો આપણે ખૂબ ભગવાનના નામમાં આનંદ કરાવ્યો છે. વ્યક્તિમાં કદાચ વાર લાગી, બાબાની પાલખી કંચલાઈથી જેને આટલી સેવા આપી અને આજે 5-5 7-7 વર્ષથી જે હંમેશા ધામ પર કાકડ આરતી, શહેર આરતી, કોઈ પણ કામ આજ સુધીમાં અમે અમારાથી તો સમય જ નહીં અપાય. પણ આ બધા છોકરાઓને મારા ખુદના છોકરાઓ માનેલા, એ લોકોને સારા શિક્ષણો આપેલા, એટલા માટે આજે અમને આત્મસંતોષ છે કે આ છોકરાઓ ભક્તિના માર્ગે છે ને કંઈક સારું કર્મ કરી રહેલા છે. તો જેમણે અહીંયા શિરડી સુધી પાલખી એક સેવા કરી એવા મહેન્દ્રભાઈને હું વિનંતી કરીશ કે અહીંયા મારી પાસે આવે. બોલો શ્રી સચ્ચિદાનંદ સદગુરુ સાઈનાથ મહારાજ કી જય. કદાચ અમારાથી જાણે અજાણે નામ કદાચ નહીં પણ લેવાયું હોય, પણ એના માટે જ બધા સેવાદળોને અમે દંડવત કરી લીધા. કારણ કે અમે એ લોકોના શરણમાં છે, એ લોકો થકી અમને છે. તો એમાં બીજું વિશેષ સ્વાગત કરવાનું રહેતું નથી. કારણ કે એક વાર માણસ જે શરણે થઈ જાય તો પછી જવાબદારી તે લોકોની રહે. એ હેતુથી બધાનું સ્વાગત આપણે મોકૂફ રાખીએ. તે છતાં પણ કોઈકને દિલની ઈચ્છા હોય કંઈક કહેવાની અને એમના મનમાં કદાચ એવું થતું હોય કે મેં પણ કંઈક કહેતે, તો આના દરબારમાં બધાને જ છૂટશે. તો કોઈકની ઈચ્છા હોય, નવીનભાઈ આપણા મંડળના વડીલ મુરબ્બી છે, આપણા બાપ સમાન છે, તો એ લોકો આપણને કંઈક બે શબ્દથી એવી નવીનભાઈ બોલો શ્રી સચ્ચિદાનંદ સદગુરુ સાઈનાથ મહારાજ કી જય. બોલો સાંઈ બાબા કે શેરડી વાળા સાંઈ બાબા કે આજે આપણે પંચાયતથી ઘણા વર્ષથી શેરડી પદયાત્રા બધા આવીએ. અને હું જૂનો ભણેલો 11મા SSC. અમારા વખતમાં જે શિક્ષક ભણાવે એ તમામ વસ્તુ મોડે કરવાની હોય, એટલે મારા પ્રમાણમાં મને ત્યાર એ સમય મને મળે પહેલાંથી અત્યાર સુધી જે ભણેલા એ વધુ યાદ નથી ગયેલું, પણ જે બી યાદ રહેલું તે. અને કદાચ મારાથી બોલાયો હોય તમને, તમે બરોબર નહીં બોલો તો મને ગમત કરવાની ઈચ્છા થાય. જ્યારે વચન બોલો તમે ન બોલો તો હું બોલું. તમારા વાડામાં ભોગા ભરેલા માથે તમારાથી નથી બોલાતો, પણ તમે ખોટું નહીં માનજો. આ વાણી ભગવાનની શબ્દ માનજો. કારણ કે મને પણ માસ્તરે મારેલો તોય મને આવડેલું. અને સંતોએ કહ્યું છે સમય એ કોરો ચેક છે, શ્રમની સહાયથી, બુદ્ધિની કલમથી એના પર આગળ લખી શકાય છે. અને એ વખતે તમે જિંદગી પર યાદ કરશો, તમે જોઈએ એટલું તમને મળી શકશે. ઓમ સાઈ, ઓમ સાઈ, શ્રી સાઈ, સત્ય સાઈ, સદગુરુ સાઈ, શરણી વાલે, શક્તિ વાલે, જય વાલે, પાણી વાલે,
વસેલી છે. તો આજે આપણે આટલા વર્ષોથી નવીનભાઈને આપણા બધા ભક્તોની વચ્ચે જોઈએ, પણ અમારા મનને એમ લાગે કે જે પહેલા નવીનભાઈ હતો અને આજે નવીનભાઈ છે એમાં એક બિંદુ જેટલો પણ ફરક પડેલો નથી. કારણ કે જેમાં જે અગાધ પ્રેમનો ગોળો છે, આપણા જેના મનમાં કોઈ પણ ભેદો નથી. આજે અમે એના સાક્ષી છે આટલા વર્ષોથી. તો એવા ભક્તોના આપણા બધા બાળકો પર આશીર્વાદ હોય એવી બાબાને વિનંતી. બીજું વિશેષમાં